अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। दोस्तों હું ઇમ્તિયાઝ પઠાણ અને આવનારી 26/6/2024 ના રોજ બુધવારના દિવસે બપોરે 2 કલાકે રવિન્દ્રનાથ ટાગોર હોલ અમદાવાદ ખાતે મુસ્લિમ સમાજની એક મીટિંગ મળવા જઈ રહી છે। આ મીટિંગ એ માટે મળી રહી છે કે અત્યારે ઘણા બધા લોકો ચર્ચા કરી રહ્યા છે કે મુસ્લિમ સમાજની અંદર શિક્ષણની કમી છે, આર્થિક બાબતોમાં આપણે ક્યાંક પછાડી ગયા છીએ, સામાજિક બાબતોમાં પાછળ, રાજકીય બાબતોમાં ખસ્તા હાલ। આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાતમાં એક મજબૂત સંચાલન કમિટીની જરૂરિયાત છે કે જે મુસ્લિમ સમાજને ગાઈડ કરે, મુસ્લિમ સમાજની રાહબર બને, મુસ્લિમ સમાજની ચિંતા કરે અને વર્ષોના પ્લાનિંગ સાથે મુસ્લિમ સમાજની પ્રગતિ થાય એ દિશામાં કામ કરે। તો આના માટે ગુજરાતના ખૂણે ખૂણેથી દરેક જિલ્લાની અંદરથી ગયા મહિને 100 લોકોને બોલાવવામાં આવ્યા હતા અને એ 100 લોકોની કમિટી એવો નિર્ણય કર્યો હતો કે ભાઈ 1000 લોકોની મીટિંગ આપણે આવતા મહિને ફરીવાર બોલાવશું। આ મીટિંગ 1000 લોકોની થવા જઈ રહી છે અને આ 1000 લોકો અને 100 લોકો 1100 લોકો મળી અને મુસ્લિમ સમાજનું સંચાલન કરશે, તેના માટેની રણનીતિઓ તૈયાર કરશે અને તેના ભાગરૂપે આ મીટિંગ રાખવામાં આવી છે। दोस्तों आ मीटिंग ની અંદર આપ મુસ્લિમ સમાજના રાહબર હોય, ચિંતક હોય, મુસ્લિમ સમાજની ચિંતા કરતા હોય તો પણ તમે આની અંદર આમંત્રિત છો। બિલકુલ પધારો। રવિન્દ્રનાથ ટાગોર હોલ અમદાવાદ ખાતે 26/6/2024 બુધવારના દિવસે બપોરે 2 કલાકે આપ એમાં આવી શકો છો। નીચે આપેલા નંબર ઉપર આપ એમાં આપનું નામ પણ લખાઈ શકો છો અને મુસ્લિમ સમાજના જે કોઈ પણ એવા લોકો કે જે ખરા અર્થની અંદર કોમની ખિદમત કરી રહ્યા છે, ચિંતા કરી રહ્યા છે, જે પોતાનો સમય, પોતાની સ્કિલની કુરબાનીઓ આપીને સમાજ માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરીને કામ કરી રહ્યા છે, આ દરેક લોકો સુધી મારો આ વિડીયો પહોંચાડો અને આ વિડીયોના માધ્યમથી એમને આપ આમંત્રણ આપો અને આપ પણ આપના વિસ્તારની અંદરથી એવા કર્મશીલ લોકોને લઈને એ મીટિંગની અંદર હાજર રહ્યો। કારણ કે મુસ્લિમ સમાજના હિતની વાત કરવાની છે, મુસ્લિમ સમાજની પ્રગતિની વાત કરવાની છે અને આવનારા સમયની અંદર આજ 1000 લોકોની મીટિંગ બાદ આવનારા મહિનામાં આપણે 10000 લોકોની મીટિંગ કરીશું, ત્યારબાદ 1 લાખ લોકોની કરીશું અને આ મીટિંગો સિવાય પણ પૂરેપૂરા રોડમેપ સાથે, પૂરેપૂરી બ્લુપ્રિન્ટ સાથે, પ્લાનિંગ સાથે મુસ્લિમ સમાજનો આર્થિક, સામાજિક, રાજકીય દરેક ક્ષેત્રની અંદર વિકાસ કઈ રીતે થાય એના માટે પરિણામલક્ષી કામ કરીશું। સાથે મળીને સમગ્ર સમાજની પ્રગતિ માટે કામ કરીએ અને આવનારી 26/6/2024 ના રોજ હું આપને આમંત્રણ આપું છું કે આપ બિલકુલ પધારો અને ઇન્શાઅલ્લાહ સાથે મળીને મુસ્લિમ સમાજની એકતા માટે, એની પ્રગતિ માટે અને યુવાનોને મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે તમામ પ્રકારના પ્રયત્ન કરીશું, તમામ પ્રકારનું કામ કરીશું। આ જ વાત સાથે આપના ભાઈનું